કેશોદ ખાતે કડવા પાટીદાર સમાજનું સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ ખાતે જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે 23મો વાર્ષિક સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અંદાજિત 7000 જેટલા કડવા પાટીદારો એકી સાથે મા ઉમાની પ્રસાદી ગ્રહણ કરી હતી। 2000ની સાલમાં મા ઉમાનો રથ કેશોદ ખાતે આવેલ ત્યારથી જ આ સમૂહ ભોજનની શરૂઆત થયેલી હોય અને જે આજે અવિરત 23 વર્ષથી આ સમૂહ ભોજન દર વર્ષના આ જ દિવસે રાખવામાં આવે છે અને કેશોદ શહેરના તમામ કડવા પાટીદાર સમાજના લોકો સાથે મળી અને પ્રસાદ ગ્રહણ કરી ધન્ય બન્યા હતા। જય ઉમિયાજી। આજે અમારા કડવા પટેલ સમાજના કેશોદમાં રહેતા 2300 પરિવારનું જ્ઞાતિનું સમૂહ ભોજન છે। જ્ઞાતિનું સમૂહ ભોજનની અંદર અમારા ભાઈઓ બહેનો અને યુવાનો બધા મળી અને કુલ 7000 થી વધારે અહીંયા ભોજન લેશે। આ 23 વર્ષથી સતત અમારું મા ઉમાનું રથ ઊંઝાથી આવ્યું તો ત્યારથી 2000ની સાલથી અમારું સમૂહ ભોજન ચાલે છે। એક વર્ષ વચ્ચે કોરોનાના હિસાબે બંધ રહ્યું હતું। 24 વર્ષ થયા છે। કુલ 23 વર્ષથી સતત અમારા 7000 માણસોને જમણવાર ગ્રાઉન્ડની અંદર અમે જ્ઞાતિના બધા આગેવાનો અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ ના સભ્યો અને સર્વ ટ્રસ્ટીઓ અને સર્વના સાથ અને સહકાર દાતાઓના સહકારથી અમારો ખૂબ સારી રીતે ભોજનનો કાર્યક્રમ ચાલે છે। ભોજનના કાર્યક્રમની અંદર જે કાંઈ રકમ બચતી હોય અમારા જ્ઞાતિના ઉદ્ધાર માટે અમે એનો ઉપયોગ કરીએ છીએ। આવી રીતે અમારો જ્ઞાતિનો બીજો કાર્યક્રમ નવરાત્રી મહોત્સવનો પણ અમે ચલાવીએ છીએ। આ નવરાત્રી મહોત્સવનો કાર્યક્રમ 20 વર્ષથી ચલાવીએ છીએ અને એની અંદર પણ અમે ખૂબ સારી રીતે આયોજન કરી અને ભાઈઓ બહેનોને સાથે રમાડી 23 વર્ષથી અમારા જ્ઞાતિના સમૂહ ભોજનની અંદર જે લોકો લાભ લે છે એ બધાને અમે સારી રીતે આવકારીએ છીએ। જે લોકો દાતા છે એને પણ અમારા સમાજનો આ કાર્યક્રમ છે એ સુખ શાંતિ સંગઠન અને બધાનું એકીકરણ થાય અને સારી રીતે બધા એક થઈ અને રહીએ એવી રીતના અમારા પ્રોગ્રામ હોય છે। ધન્યવાદ।